કેમ છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, હું વિજય બી કાતરિયા. આજે આપણે 12th સ્ટાન્ડર્ડ નો 12મા ધોરણનો જે યુનિટ 3 છે એનું રીડ 1 છે ઇંગ્લિશનું, એ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણે યુનિટ 1 ને યુનિટ 2 લીધું છે. અત્યારે આપણે ચેપ્ટર લઈએ છીએ, પછી આપણે પોએમ્સ લેશું. તો અત્યારે સૌથી પહેલા આપણે ચેપ્ટર ઉપર જે યુનિટ છે એની પર આપણે ફોકસ રાખશું. ઓકે, ચાલો. યુનિટ 3 છે એનું રીડ પહેલું છે, પેજ નંબર 27 છે. નામ શું છે? તો કે મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ એટલે શું? તો કે નિયમન કરવું. યોર સ્ટ્રેસ એટલે સ્ટ્રેસ એટલે ભાર. મતલબ આ કઈ રીતનું છે કે તમે કોઈ ચિંતા, સ્ટ્રેસ એટલે તમે જે પણ તમારા માનસિક રીતે તમે ચિંતામાં છો એનું નિયમન તમે કેવી રીતે કરી શકો, એને તમે કેવી રીતે મેનેજ કરી શકો એની વિશેનો આ પાઠ છે. પાઠ ખૂબ જ સરસ છે, થોડોક હાર્ડ છે. આની અંદરના જે સ્પેલિંગ છે એ ઘણા બધા હાર્ડ છે, એટલે બધાય જો સ્પેલિંગ ખાસ કહું છું તમારે બધાય સ્પેલિંગ છે એ નોટ ડાઉન કરવાના છે, ઉચ્ચાર અર્થ ગોતવાના છે અને પાકા કરવાના છે. જો તમે સ્પેલિંગ પાકા નહીં કરો તો બધા ચેપ્ટર સમજવા ખૂબ જ મુશ્કેલ થઈ જશે. 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ છે, ત્રણેય સ્ટાન્ડર્ડ ની અંદર સેમ બુક આવે છે. બધા જે લેસન છે એના સ્પેલિંગ્સ બહુ જ સરખી રીતે પાકા કરશો તો જ તમે પાઠ છે ઈઝીલી સમજી શકશો, અધરવાઇઝ અઘરું પડશે પાઠ સમજવું. ચાલો, તો આપણે યુનિટ 3 છે એ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થ એટલે શક્તિ. સ્ટ્રેન્થનિંગ એટલે શું છે? શક્તિ વધારવી, મજબૂતાઈ આપવી. કોને? યોર મેન્ટલ ફ્લેક્સિબિલિટી. મેન્ટલ એટલે માનસિક, ફ્લેક્સિબિલિટી એટલે ફ્લેક્સિબલ એટલે શું? કોઈ પણ વસ્તુ ફ્લેક્સિબલ થાવ. ફ્લેક્સિબલ એટલે શું? ઈઝીલી અલગ અલગ શેપમાં ઢળી શકે, તેને ફ્લેક્સિબલ કહેવાય. આમાં તમારે માનસિક રીતે તમે કઈ રીતે અલગ અલગ પરિસ્થિતિમાં તમે એને અલગ અલગ રીતે જાળવી શકો એને તમે ફ્લેક્સિબિલિટી તરીકે સમજશો. ચાલો શરૂ કરીએ છીએ. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. શું કહે છે? માઇન્ડ એટલે મગજ, અહીંયા મન પણ તમે કહી શકો. ઇમોશન એટલે શું થાય? લાગણી. એન્ડ બોડી એટલે શું થાય? શરીર. આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. આ બધા આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એટલે શું થાય? એકબીજા સાથે જોડાયેલા હોવું. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. અને હંમેશા સાથે કામ કરે છે. ટુગેધર એટલે સાથે. શું કહે છે? કે આપણું મગજ છે, આપણા ઇમોશન એટલે લાગણી છે, અને આપણું બોડી એટલે શરીર છે, આ બધા એકબીજા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે અને સાથે જ કામ કરે છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. શું કહે છે? જો it helps you, helps એટલે મદદ કરવી, એ તમને વધારે મદદરૂપ થશે. You distinguish એટલે અહીંયા ઓળખવું. It helps you distinguish them more clearly. તમે એને વધારે ચોખ્ખી રીતે સમજી શકશો જો એટલે જો અથવા તો you try to understand them separately. જો તમે એને અલગથી separately એટલે અલગ રીતે, understand એટલે સમજવાનો પ્રયત્ન કરશો તો તમે એને વધારે સરળ રીતે ઓળખી શકશો. શું કહે છે? કે આપણું જે માઇન્ડ છે, બોડી છે ને ઇમોશન છે, મન છે, લાગણી છે અને શરીર છે, એ બધા નજીક એકબીજા સાથે ઇન્ટરલિંક છે, જોડાયેલા છે. પણ જો તમે એને અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો તમે એને ઈઝીલી સમજી શકશો, સરળ રીતે સમજી શકશો. યોર મેન્ટલ કેપેસિટીઝ આર. તમારી માનસિક ક્ષમતા શું છે? તો કે ઈ છે your ability to concentrate. તમે જે કોન્સન્ટ્રેટ કરો છો, કોઈ પણ ઉપર તમારું ધ્યાન છે કેન્દ્રિત કરો છો, એકાગ્ર થાવ છો, એ પણ તમારી એક મેન્ટલ કેપેસિટી છે. To take in a new information. કોઈ પણ નવી માહિતી લેવા માટે જે તમે એકાગ્રતા લાવો છો એ તમારી મેન્ટલ કેપેસિટી છે. To remember old and new information.
કોઈ પણ નવી અથવા તો જૂની ઇન્ફોર્મેશન એટલે કે માહિતી જે યાદ કરો છો એ પણ તમારી એક મેન્ટલ કેપેસિટી છે. and to be in position to think logically, અને તમે એ સ્થિતિમાં આવો છો જ્યાં તમે લોજિકલી એટલે કે તાર્કિક રીતે વિચારો છો, એ પણ એક તમારી મેન્ટલ કેપેસિટી છે. એટલે કે તમારી મેન્ટલ કેપેસિટી શું છે તો કે તમે કોઈ પણ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરો એ પણ તમારી મેન્ટલ કેપેસિટી છે. કોઈ પણ જૂની વસ્તુ યાદ કરો, નવી વસ્તુ યાદ કરો એ પણ મેન્ટલ કેપેસિટી છે. તમે કોઈ પણ એવી પોઝિશનમાં આવો કે જ્યાં તમે તાર્કિક રીતે વિચારી શકો તો પણ એ મેન્ટલ કેપેસિટી છે. You need your mental capacity in order to study, to work. તમારે તમારી આ મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. ક્યારે? need એટલે શું? જરૂર પડવી. in order to એટલે ના માટે. કેની માટે? to study અભ્યાસ કરવા માટે. to work કોઈ પણ કાર્ય કરવા માટે. to impose a constructive and workable order on your life. જો impose એટલે લાદવું. શું લાદવું? constructive એટલે સર્જનાત્મક and workable એટલે કાર્યશીલ. order on your life. તમારે તમારી જિંદગીને એક સર્જનાત્મક રીતે અને કાર્યક્ષમ રાખવા માટે આ તમારી મેન્ટલ કેપેસિટીની તમને જરૂર પડે છે. and to make rational day to day decision. and to make એટલે એવા કરવા, rational એટલે વિચારયુક્ત, જે પણ એવા ડિસિઝન જેમાં થોડી વિચારની જરૂર પડે એવા ડે ટુ ડે ના તમારા ડિસિઝન એટલે કે નિર્ણય લેવા માટે પણ તમારે આ મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. For example, if you had the choice of walking to work or taking a car. For example એટલે કે એક ઉદાહરણ તરીકે તમને કહું તો if you had choice, જો તમારી પાસે કોઈ પણ એક ચોઈસ છે, walking to work or taking a car, તમારી પાસે બે ચોઈસ છે. walking to work કાં તો તમે તમારા કામે ચાલીને જઈ શકો, or taking a car કાં તો તમે તમારા કામ ઉપર કાર લઈને જઈ શકો. the fact એટલે હકીકત એ છે it was raining hard કે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે. અને you had a cold cough lead you to decision that it was better to take the car. and you had a cold cough અને તમને શરદી અને ઉધરસ છે. lead you એ તમને કઈ તરફ દોરી જશે? to decision that it was better to take the car. તો તમને ઈ તરફ દોરી જશે કે તમે એવો નિર્ણય લેશો કે કાર લઈને જવું યોગ્ય છે. એટલે શું કહેવા માંગે છે? આને રેશનલ કહેવાય, વિચારયુક્ત. મતલબ ચાલો તમારે કામ ઉપર જવું છે ને બહાર ખૂબ જ વરસાદ આવે છે, તો વરસાદ આવે છે તમારી પાસે બે ઓપ્શન છે, કાં તો તમે ચાલીને જઈ શકો અને અથવા તો તમે બીજું શું તો કે કારનો ઉપયોગ કરી શકો. હવે તમને શરદી ને ઉધરસ છે તો તમે શું પસંદ કરશો? કાર લઈને જવાનું. તો જે આ નિર્ણય લીધો એને કેવો ડિસિઝન કહેવાય? રેશનલ ડિસિઝન, મતલબ વિચારયુક્ત નિર્ણય. that would be a rational decision. તે એક વિચારયુક્ત નિર્ણય કહેવાશે. based on current circumstances. based on ઈ આધાર રાખે છે. કોની ઉપર આધાર રાખે છે? કરંટ એટલે કે હાલની, circumstances એટલે કે હાલની circumstances આપણા વાતાવરણ, આજુબાજુની ઘટનાક્રમ ઉપર. the mind is rational, logical part of you. તમારું જે મગજ છે એ એક રેશનલ અને લોજિકલ પાર્ટ છે. રેશનલ એટલે મેં તમને કીધું છે કે વિચારયુક્ત ડિસિઝન લેવા વાળું, અને લોજિકલ એટલે કે તાર્કિક ભાગ છે તમારી બોડીનો. that helps you to make unemotional choice. તે તમને મદદ કરે છે કેવા ડિસિઝન લેવા માટે? તો make unemotional, લાગણીથી થોડાક દૂર રહીને, એટલે કે જેની અંદર બહુ લાગણી નથી એવા ડિસિઝન લેવા માટે તમને પ્રેરે છે. rational emotional choice. to store and retrieve information. જો સ્ટોર કરવી એટલે સાચવવી, એ કેટલીક માહિતીને સાચવે છે, અને રિટ્રાઈવ એટલે પાછી મેળવવી, તે તેને પાછી પણ મેળવે છે. and to order and calculate, અને કોઈ પણ વસ્તુને ક્રમબદ્ધ ગોઠવવી અથવા તો
કેલ્ક્યુલેટ એટલે કે ગણતરી કરવા માટે મદદ કરે છે. જો તમારું મગજ શું છે, આમાં શું કીધું છે, તમારો રેશનલ અને લોજિકલ પાર્ટ છે. રેશનલી મેં તમને કીધું વિચાર કે ડિસિઝન લેવા, લોજિકલ એટલે તાર્કિક. એ તમને કેમાં મદદ કરે છે? ઘણીવાર આપણે ઇમોશનલ થઈ જઈએ, ઓવર ઇમોશનલ થઈ જઈએ, આપણે કેટલાક ખોટા ડિસિઝન લઈ લઈએ છીએ. શું કામ? કારણ કે આપણે ઓવર ઇમોશનલ થઈ ગયા હોય છે. ઇમોશન છે આપણે ટેક ઓવર કર્યા હોય છે, પણ ત્યારે આપણે આપણા મગજનો ઉપયોગ કરીને આપણે એવા ઇમોશનલ ડિસિઝન લેવાથી બચી શકીએ છીએ. એ બીજું શું કરે છે કે આપણે જે પણ વાંચીએ છીએ, મહેનત કરીએ છીએ, આપણા માઇન્ડમાં સ્ટોર કરે છે, સાચવે છે, અને જરૂર પડે ત્યારે એને રિટ્રાય કરે છે. રિટ્રાય એટલે પાછું મેળવે છે. એને ઇન ઓર્ડર ટુ ઓર્ડર કરે, શું કહે છે, એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને ઓર્ડર કરે છે, સંચય કરે છે, સરખી રીતે ગોઠવે છે અને ગણતરીઓ કરે છે. It is the counterpart to the emotion. Counterpart એટલે શું? કે counterpart એટલે તમે વજનનું તો જોયું જ હશે કે ભાઈ સ્કેલ હોય, વજન કાંટો, એની અંદર તમે અહીંયા 500 ગ્રામની વસ્તુ મૂકે તો સામે 500 ગ્રામનું વજન મૂકે તો બેને શું થાય છે? બેલેન્સ સરખું થઈ જાય છે. તો જે સામે 500 ગ્રામ મૂક્યું, 500 ગ્રામ વજન સામે, તેને કાઉન્ટરપાર્ટ કહેવાય કે બેને કેવું કરે? સમતોલ કરે છે. તો અહીંયા શું કહે છે? It is the counterpart to the emotion. આજે તમારી લાગણી છે ને એને ઈ સમતોલ કરે છે, એટલે કે ઇક્વલ કરે છે. A good example of interaction એટલે કે એક સારું જો તમને હું એક્ઝામ્પલ આપું, ઇન્ટરેક્શન એટલે ક્રિયા પ્રતિક્રિયાનું, એક્શન રિએક્શન, between mind and emotion. જો between mind and emotion તમારા મગજ અને તમારી લાગણીઓ વચ્ચેનું is exam nervous. ઈ ક્યારે? જ્યારે તમે પરીક્ષા દેવા ગયા હો ને એની જે નર્વસનેસ એટલે કે એની ચિંતા તમારા મગજમાં હોય એની વાત તમને આ કરું છું. Your mental capacity has helped you retain what you have revised. જો શું કહે છે? Your mental capacity has helped you. તમારી જે માનસિક ક્ષમતા છે એ તમને મદદ કરે છે. કેમાં મદદ કરી છે? To retain. અહીંયા retain એટલે યાદ રાખવામાં. શું યાદ રાખવામાં? What you have revised. Revised એટલે જે તમે વાંચેલું છે, જે તમે પાકું કરેલું છે. તમારી મેન્ટલ કેપેસિટી છે શું કરે છે? એ તમને મદદ કરે છે કે એ બધી વસ્તુ retain એટલે કે તમને યાદ રહે, પાછી તમને મળી જાય. એની માટે તમારી મેન્ટલ કેપેસિટી તમને હેલ્પ કરે. You know your stuff. તમે જે પણ વસ્તુ વાંચી છે એનાથી તમે એને જાણો છો. your stuff એટલે શું થાય? વસ્તુ. પણ એ કઈ? કે તમે જે પણ વાંચ્યું છે એ બધું. but when you enter the exam room, પણ જ્યારે શું કહે છે? but when જ્યારે you enter the exam room, તમને એક્ઝામ રૂમની અંદર પ્રવેશો છો, and started getting emotional. જેવા તમે એક્ઝામ રૂમની અંદર જાઓ છો અને તમે ઇમોશનલ બનવાનું શરૂ કરી દો છો. by expecting difficulties. expecting એટલે અપેક્ષા રાખવી છે ને, difficulties એટલે મુસીબતની તમને અપેક્ષા શરૂ થઈ જાય છે. and imagining failure. અને તમે જે ઇમેજિન એટલે કે મનમાં ઇમેજ કરવી, મતલબ કે તમે એનું શું તમે કહી શકો? ઇમેજિન કરવું, ઇન ધ સેન્સ કલ્પના કરવી કે ફેલ થવાની તમને કલ્પના આવવા મળે છે. all of sudden the careful stored information is no longer available. all of sudden એટલે એકાએક. all of sudden the careful stored information. careful એટલે સાચવીને સરખી રીતે રાખેલી ઇન્ફોર્મેશન એટલે કે માહિતી is no longer available. હવે ત્યાં રહી છે નહીં. તમારામાંથી ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ હશે તેણે આ વસ્તુ ફીલ કરી હશે, અનુભવી હશે. તમે ખૂબ મહેનત કરો છો એક્ઝામ માટે, પણ જેવા તમે એક્ઝામ રૂમની અંદર જાઓ છો એવા તમે જે પણ વાંચ્યું હોય છે ને એ ભૂલી જાઓ છો. શું કામ? કેવી રીતે એવું બને છે? કારણ કે જેવા તમે એક્ઝામ રૂમની અંદર ગયા ત્યારે તમારી અંદરના જે ઇમોશન છે, ડરના ઇમોશન છે, એ તમારી ઉપર હાવી થઈ જાય છે અને એની લીધે તમે જે વાંચ્યું હોય છે ને એ તમે ભૂલી જાઓ છો. Your emotion have bear the way to your inner information store. શું કહે છે? Your emotion એટલે કે તમારી જે લાગણી છે have bear એટલે અવરોધ, the way એટલે કે રસ્તો, to your inner information store. તમારી જે અંદર તમે જે માહિતી સાચવી છે
રેડી? તમારા જે માઇન્ડની અંદર તમે જે માહિતી સાચવી છે એને બેર એટલે અટકાવે છે. શું? કોણ અટકાવે છે? તો તમારા ઇમોશન, તમારી લાગણીઓ છે તમારા માઇન્ડની અંદર સાચવેલી માહિતીઓને અટકાવી દે છે, વસ્તુ બંધ કરી દે છે. Do you find yourself reacting in any of the following way? હવે તમને એક સવાલ પૂછવામાં આવે છે, do you find yourself reacting, તમને એવું લાગે છે કે તમારી જાત છે નીચે આપેલા કેટલાક રસ્તા ઉપર રિએક્ટ કરે છે, મતલબ એની પર પ્રતિક્રિયા આપે છે. You find it difficult to concentrate on things. You find it difficult to concentrate on things. કોન્સન્ટ્રેટ કરવું એટલે એકાગ્ર થવું. થિંગ્સ, કોઈ પણ વસ્તુ ઉપર તમને એવું લાગે છે કે તમે કોઈ પણ વસ્તુ ઉપર એકાગ્ર તરત નથી થઈ શકતા. Your memory is letting you down frequently. Your memory, તમારી મેમરી એટલે કે તમારી જે માનસિક ક્ષમતા છે, તમારી યાદ શક્તિ છે એ તમને letting you down. letting you down એટલે તમને નિરાશ કરવું. ફ્રીક્વન્ટલી એટલે વારા ઘડીએ એવું બને છે કે તમે વારા ઘડીએ તમારી જે યાદ શક્તિ તમને નિરાશ કરે છે, મતલબ કે તમે કંઈક વાંચો છો પણ એ તમને યાદ રહેતું નથી, વારંવાર તમે ભૂલી જાઓ છો. You have lost lots of different things on your mind but cannot grasp a clear thought. શું કહે છે? You have lots of different things, તમારા મગજની અંદર ઘણી બધી જુદી જુદી વસ્તુઓ છે, પણ cannot grasp clear thoughts, પણ તમે એમાંથી કોઈ પણ એક સાચો વિચાર grasp મેળવી શકતા નથી. You are often undecided these days and this is untypical for you. શું કહે છે? You are often undecided. undecided એટલે શું? decide એટલે નક્કી કરવું, undecided એટલે અનિર્ણય ઉપર આવવું. મતલબ તમે ઘણીવાર, often એટલે વારંવાર કે ઘણીવાર, આ દિવસોમાં તમને એવું લાગે છે કે તમે કોઈ પણ રીતે સાચો ડિસિઝન લઈ શકતા નથી, કે કોઈ પણ પ્રકારનો ડિસિઝન તમે લઈ શકતા નથી. અને this is untypical for you. untypical એટલે અકુદરતી, મતલબ તમને એવું લાગે છે કે આવું તો હું છું જ નહીં, પણ મારી સાથે આવું કેવી રીતે બને છે? ખ્યાલ આવે છે? પછી you make longer to do tasks that you were able to complete quite quickly before. હવે તમને you make longer to do task એટલે કોઈ પણ એક કાર્ય, જ્યારે તમે કોઈ કાર્ય કરો છો એની માટે તમે વધારે સમય લ્યો છો, that you were able to complete quite quickly before. પહેલા તમે એ કામ ખૂબ ઝડપથી કરી નાખતા હતા, પણ અત્યારે એ કામ કરતા તમને થોડો સમય લાગે છે. તમે આ બધા જે તમને આપ્યા છે રસ્તા, એમાંથી તમે કઈ અનુભવો છો? હવે જો એક આમાં તમને 5 આ રસ્તાઓ અલગ અલગ આપ્યા છે, એમાંથી જો તમે કઈ અનુભવતા હોય તો આ બંને એક્સરસાઇઝ છે મેન્ટલ, એ તમને મદદરૂપ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ પાઠ છે લેસનમાં અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે પછીનો જે આગલું ચેપ્ટર્સ છે એ નેક્સ્ટ લેસનમાં લેશું, નેક્સ્ટ પીરિયડમાં લેશું. ઓકે, ત્યાં સુધી તમારે શું કરવાનું છે? આ લેક્ચર છે સરખી રીતે 2 વાર સાંભળો, જે સ્પેલિંગ્સ નવા છે નોટ ડાઉન કરો, પાકા કરો. ઓકે, પછી નેક્સ્ટ પાર્ટ છે જોજો. ઓકે, ચાલો, ટિલ ધેન બાય, ટેક કેર, કીપ સ્માઇલિંગ એન્ડ કીપ લર્નિંગ.